નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો સરકારી ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સારા અને મોટા એવા સમાચાર સામે આવ્યા છે। તો આ વિડીયોની અંદર આપણે તેની જે વિગતવાર માહિતી છે તે જોઈશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જ નવી ભરતીની જાહેરાત છે તે કરવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જેટલી જગ્યાઓ માટે ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જેટલી જગ્યાઓ માટે આજે ભરતીની જાહેરાત છે તે કરવામાં આવી છે। અને આ ભરતી માટેના જે ઓનલાઈન ફોર્મ છે તે 4 જાન્યુઆરી એટલે કે આજથી આ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ છે તે ભરી શકાશે। અને બીજી બાજુ પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર છે તે કર્યો છે। 500 રૂપિયા ફી દરેક ઉમેદવારે ભરવાની રહેશે। મંડળ દ્વારા થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત છે તે આપવામાં આવશે અને ફી અંગેની જે ઓફિશિયલ જાહેરાત છે તે પણ આજે કરવામાં આવશે। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા છે તે પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે ફી જે પરીક્ષા ફી છે તે આપવાની રહેશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફીમાં વધારો કરવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। 111 રૂપિયાને બદલે હવે ગૌણ સેવા પસંદગી મંડળે ₹500 જે પરીક્ષા ફી છે તે લેશે। તો અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ ₹400 પરીક્ષા ફી તરીકે આપવાના રહેશે।